જય શ્રી કૃષ્ણ. મહંત સ્વામી મહારાજનો જય. જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન દરેકને મદદ કરે છે. બસ ભગવાન ઉપર વિશ્વાસ રાખો. ખૂબ સુંદર વાર્તા છે. ભગવાન મદદ કરે તો આ વાર્તાને ધ્યાનથી જરૂરથી સાંભળજો. એક રાજા હોય છે. તેને નિત્યક્રમ રોજ સવારે મંદિર જતા હતા. તે મંદિરની બહાર બે ભિખારી બેઠા હતા. જ્યારે રાજા મંદિરથી બહાર આવ્યા ત્યારે એક ભિખારીએ રાજાને કહ્યું, હે રાજા, ભગવાને તમને ઘણું આપ્યું છે, તો મને કંઈક આપો. જ્યારે બીજો ભિખારી બોલ્યો, હે ભગવાન, તમે રાજાને ઘણું બધું આપ્યું છે, મને પણ કંઈક આપો. જ્યારે રાજા ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે બીજા ભિખારીએ પહેલા ભિખારીને કહ્યું કે તું પણ ભગવાન પાસે માગ. ભગવાન દરેકની વાત સાંભળે છે. તે ચોક્કસ તને કંઈક આપશે. ત્યારે તે પ્રથમ ભિખારીએ બીજા ભિખારીને કહ્યું, ચૂપ કર મૂર્ખ. ભગવાનની મૂર્તિ પાસે માગીએ તો શું મળવાનું છે? રાજા પાસે છે તો એ જ આપશે ને. એક દિવસની વાત છે. રાજાએ પોતાના મંત્રીને બોલાવીને કહ્યું, મંદિરની બહાર બે ભિખારી છે, જેમાંથી એક ભિખારી હંમેશા મારી પાસે માગતો રહે છે, જ્યારે બીજો ભિખારી હંમેશા ભગવાન પાસે માગતો રહે છે અને ભગવાન તેને ચોક્કસ મદદ કરશે. મને વિશ્વાસ છે. એટલા માટે તમે એક કામ કરો. એક મોટા વાસણમાં ખીર ભરો ને તેમાં સોનાના સિક્કા નાખો અને તે ભિખારીને આપો જે દરરોજ મારી પાસે કંઈક માગતો રહે છે. મંત્રીએ રાજાના કહેવા પ્રમાણે જ કર્યું. જ્યારે પહેલા ભિખારીને મંત્રીએ મોટા વાસણમાં ખીર અને તેમાં સોનાના સિક્કા ભરીને આપ્યા ત્યારે પહેલા ભિખારીએ ખીર ખાતી વખતે બીજા ભિખારીને ચીડવતા કહ્યું કે આ તો મોટો ભગવાન પાસે માગવાવાળો. જો રાજા જોડે માગવાથી મળ્યું ને. અને જ્યારે જમતી વખતે તેના પેટ ભરાઈ ગયું ત્યારે તેણે બાકીની ખીર બીજા ભિખારીને આપી અને કહ્યું કે લે, તું પણ ખાઈ લે મૂર્ખ. એમ કહીને તે વાસણ બીજા ભિખારીને આપી દીધું. બીજા દિવસે જ્યારે રાજા મંદિરમાં આવ્યા ત્યારે તેને જોયું કે જે ભિખારીને ખીરના વાસણમાં સોનાના સિક્કાઓ આપ્યા હતા તે હજુ પણ ત્યાં ને ત્યાં જ બેઠો હતો. જ્યારે બીજો ભિખારી ન હતો, તેથી રાજાએ તે ભિખારીને કહ્યું કે શું તને ખીર ભર્યું વાસણ નથી મળ્યું? ત્યારે તે ભિખારીએ કહ્યું કે હા રાજા, મને મળ્યું હતું. કેટલી સરસ અને સ્વાદિષ્ટ ખીર હતી. મેં પેટ ભરીને ખાધી અને બાકીની ખીર મારી સાથે બેઠેલો બીજા ભિખારીને આપી અને કહ્યું કે મૂર્ખ હંમેશા કહેતો રહે છે કે ભગવાન આપશે, ભગવાન આપશે. લે, આ ખીર ખાઈ લે મૂર્ખ. એ ભિખારીની વાત સાંભળીને રાજા હસ્યા અને બોલ્યા કે અવશ્ય, ભગવાને કાલે આપી જ દીધું. તેથી જ જો તમારે અપેક્ષા રાખવી હોય તો ભગવાન પાસે અપેક્ષા રાખો. તમારી જાત પાસેથી અપેક્ષા રાખો. જો તમારે કંઈક માગવું હોય તો ભગવાન પાસે જ માગો. ભગવાન દરેકનું સાંભળે છે. બસ આપણે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા પરિવાર મિત્રોને શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ.